નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આપણે ધોરણ 9 વિજ્ઞાનના ચેપ્ટર નંબર 4 પરમાણુના બંધારણનો અભ્યાસ કરતા હતા અને ગયા લેક્ચરમાં આપણે સંયોજકતા, પરમાણુય ક્રમાંક અને દળાંકનો અભ્યાસ કરી ગયા. બરોબર, પરમાણુય દળાંક. હવે આજે આપણે એના પછીનો ટોપિક એટલે કે સમસ્થાનિકો વિશે ખ્યાલ મેળવવાનો છે. સમસ્થાનિકો. હવે જો આને અંગ્રેજીમાં આઇસોટોપ્સ કહેવાય, પણ સમસ્થાનિક આમ શબ્દ સમજો ને તો ખબર પડે, સરખા સ્થાન વાળા. એટલે કે કુદરતમાંથી અમુક એવા તત્વો મળ્યા કે જેના પરમાણુય ક્રમાંક તો સમાન છે, મતલબ કે સ્થાન તો સમાન છે, પણ એનું દળ કંઈક અલગ અલગ મળ્યું. એવા તત્વોને શું તો કે સમસ્થાનિકો તરીકે ઓળખવામાં આવ્યા. બરોબર, સમાન તત્વ પણ એના પરમાણુમાં અપરમાણુય જે કણો છે, બરોબર, જે પરમાણુમાં ઘટક છે તેમાં બે કે તેથી વધારે ઘટકો જોવા મળ્યા. એને શું તો કે એને સમસ્થાનિકો તરીકે ઓળખાય છે. તો સમસ્થાનિકની વાત કરી તેના પહેલા ઉદાહરણ સમજી લઈએ. ઉદાહરણ તરીકે હાઇડ્રોજન છે ને, તો હાઇડ્રોજનના ત્રણ પરમાણુય ઘટકો મળ્યા. કેટલા? તો કે 3. ઉદાહરણ તરીકે હાઇડ્રોજનના 3 પરમાણુય ઘટકો મળ્યા. બરોબર, એમાં પેલું ત્રણેય છે તો હાઇડ્રોજન જ, પણ એનો પરમાણુય ક્રમાંક કઈ કેવો છે? સરખો છે, પણ દળાંક કેવું છે? અલગ અલગ છે. આનું 1, 2 અને આના 3. તો આને શું તો કે આને પ્રોટિયમ, આને ડ્યુટેરિયમ, આને ટ્રિટિયમ. સમજો, હું તમને ઉદાહરણ ઉપરથી વ્યાખ્યા ઉપર લઈ જાઉં છું કે સમાન પરમાણુય ક્રમાંક, પરમાણુય ક્રમાંક કેવા છે? સમાન છે, પરંતુ અસમાન પરમાણુય દળાંક. પરમાણુય ક્રમાંક કેવા છે? સમાન છે, પરંતુ અસમાન પરમાણુય દળાંક. તત્વ કેવું છે? તો કે સમાન. તો આની વ્યાખ્યા શું બનશે? તો કે સમાન તત્વના પરમાણુ કે જે સમાન પરમાણુય ક્રમાંક પરંતુ અસમાન દળાંક ધરાવે. પરમાણુય દળાંક કેવું ધરાવે? તો કે અસમાન. તો તેને આપણે શું કહેશું? તો કે તેને આપણે સમસ્થાનિકો કહેશું. સમજાય વાત? હવે જો આવું હાઇડ્રોજન એકમાં નહીં, બરોબર, આવી જ રીતે કાર્બનમાં જોવા મળે છે. કાર્બનના 2 સમસ્થાનિક જોવા મળે. બરોબર, બેયનો પરમાણુય ક્રમાંક કેટલો છે? તો કે 6. બે પાસે 6 પ્રોટોન છે, પણ ન્યુટ્રોનની સંખ્યામાં ફેરના લીધે એકને 12 અને એકને 14 આ રીતે દર્શાવવામાં આવે છે. બરોબર, તો આના 2 સમસ્થાનિક છે. એવી રીતે ક્લોરીન છે, તો ક્લોરીનમાં પણ 2 ઓળખ થઈ. બરોબર, ક્લોરીન અને ક્લોરીન પરમાણુય ક્રમાંક 17, પણ એકનું પરમાણુય દળ 35 અને એકનું 37 જોવા મળ્યું. બરોબર, તો આની વ્યાખ્યા કઈ રીતે આપી શકાય? તો કે સમાન તત્વના પરમાણુ કે જે સમાન પરમાણુય ક્રમાંક પરંતુ અસમાન પરમાણુય દળાંક ધરાવે. છે તેને શું કહેવાય? તો કે તેને સમસ્થાનિકો કહે છે. તમને આની વાત તો શું છે? તો કે કાંઈ લાંબી વાત નથી યાદ રાખવાની. સમસ્થાનિક નામ એવા ગુણ કે જેના પરમાણુય ક્રમાંક સમાન પરંતુ દળાંક કાંઈક જુદા જોવા મળે છે, એને શું તો કે એને એકબીજાના સમસ્થાનિકો કહે છે. અને એ તત્વના પરમાણુ કેવા છે? તો કે સમાન જ છે, પણ ફેર શું જોવા મળે છે? તો કે એના દળાંકમાં ફેર જોવા મળે છે. કુદરતમાંથી એવી રીતે મળે છે કે અમુકના
દળ આટલું, અમુકનું દળ આટલું અને અમુકનું દળ આટલું, પણ ક્રમાંક બેનો કેવો હતો કે સરખો જોવા મળે છે, તો એને શું તો કે આપણે સમસ્થાનિક તરીકે ઓળખી શકીએ. હવે જો આમાં આપણે જોશું આગળ, બરોબર, કે ક્લોરીન છે, ક્લોરીન, તો ક્લોરીનનું પરમાણ્વીય દળ, ક્લોરીનનું પરમાણ્વીય દળ 35.5 મ્યુ નક્કી કરવામાં આવ્યું. કેટલું? 35.5 મ્યુ. હવે જો તમને અહીંયા પ્રશ્ન થાય કે શું આ અપૂર્ણાંકમાં દળ હોઈ શકે? તો કે અપૂર્ણાંકમાં દળ હોઈ ન શકે. તો શું કામ અપૂર્ણાંકમાં લખ્યું? તો કે એને આપણે સમજી, તો કે ક્લોરીન ની કુદરતમાંથી 3:1 પ્રમાણમાં મળે. 3:1 પ્રમાણમાં, 3:1 પ્રમાણમાં મળે. કઈ રીતે? તો કે ક્લોરીનના 2 સમસ્થાનિક કેટલા છે? તો કે 2 સમસ્થાનિકો છે. એક 35 મ્યુ અને બીજું 37 મ્યુ વાળું, બરોબર. તો કોઈ પણ ક્લોરીન લેશું તો એમાંથી જો 4 પરમાણુ લેશું ને, તો 4 પરમાણુમાં 3 પરમાણુ કેના હશે? તો કે 35 મ્યુ દળ ધરાવતો હોય એવા, અને એક કેવું હશે? તો કે 37 મ્યુ દળ ધરાવતું હોય એવું. આમ કેવી રીતે મળે છે? તો કે મિશ્રિત મળે છે સમસ્થાનિકોમાં. છે સમસ્થાનિક એક શુદ્ધ પદાર્થ જ આપશે, બરોબર. સમસ્થાનિકો ભેગા થઈ અને એક શુદ્ધ પદાર્થ જ આપશે, પણ આ બે અલગ અલગ દળમાં મળે છે, 3:1 પ્રમાણમાં મળે છે. તો આનું પરમાણ્વીય દળ કેવી રીતે નક્કી કરવું? તો કે પરમાણ્વીય દળ માટે શું લેવામાં આવે છે? તો કે સરેરાશ લેવામાં આવે છે. સરેરાશ દ્વારા પરમાણ્વીય દળ નક્કી કરાય છે. કઈ રીતે સરેરાશ દ્વારા પરમાણ્વીય દળ નક્કી કરાય? તો કે જો 3:1 નું પ્રમાણ, તો કે 3:1, બરોબર. એટલે કે અહીં શું? તો કે 3 + 1 બરાબર 4. કુલ કેટલા છે? તો કે 4, બરોબર. આ 4 કુલ છે. હવે જો આમાં 3 કેવા છે? તો કે 35 મ્યુ વાળા, અને એક કેવું છે? તો કે 37 મ્યુ વાળું. તો આ બેની શું લેવાની? તો કે સરેરાશ લેવાની. તો કે પરમાણ્વીય દળ કેવી રીતે નક્કી કરવાનું? તો કે પરમાણ્વીય દળ આ બંનેની સરેરાશ દ્વારા. કઈ રીતે? તો કે જો 3 ને 1 4, તો 4 પરમાણુ એ 3 પરમાણુ કેવા? તો કે 35 મ્યુ દળ વાળા, બરોબર. તો 35 ગુણ્યા 4 પરમાણુ એ 3 પરમાણુ કેવા? તો કે 35 મ્યુ દળ વાળા, બરોબર. પ્લસ 4 પરમાણુ એ એક કેવો? તો કે 37 મ્યુ દળ વાળો. હવે આ બેનો શું કરવાનો? તો કે આવી રીતે સરવાળો કરી અને પરમાણ્વીય દળ નોંધવાનું. જોઈએ આપણે. ચાલો, 35 તરી 35 દુ 70, 35 તરી 105 છેદમાં 4 પ્લસ 37 એકા 37 ના છેદમાં 4. સરવાળો કરો 35 અને 37 નો, તો કેટલો આવશે? તો કે 142 ના છેદમાં 4. હવે જો ભાગ હકારો તો 4 તરી 12, 2 શેષ વધે, ઉપર ઉતાર્યો બગડો, એટલે કે 22 થયા. 4 × 5 = 20 અને 4 × 5 = 20. તો આ રીતે કેટલું મળ્યું? તો કે 35.5 મ્યુ, બરોબર. પરમાણ્વીય દળ કેટલું મળ્યું? 35.5 મ્યુ. કેનું? તો કે ક્લોરીનનું. હવે આ રીતે પરમાણ્વીય દળ નક્કી કરાય છે. આમાં એવું ન સમજતા કે 0.5 છે એટલે એક અણુ, એક પરમાણુ, એક અપરમાણ્વીય કણ લ્યો ને અડધો હશે. અડધો હોતો નથી. એનું સરેરાશ લઈ અને પરમાણ્વીય દળ નક્કી કરવામાં આવે છે. તો સમજાય વાત? તો આ રીતે જે સમસ્થાનિક, જે એવા તત્વો છે કે જેને સમસ્થાનિક છે જ નહીં, તો એનું તો પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળા વડે જ શોધવામાં આવે છે. પણ જેને સમસ્થાનિક છે તો એનું શું? તો કે સરેરાશ લઈ અને પરમાણ્વીય દળ નક્કી કરવામાં આવે છે. જેમ કે ક્લોરીન, બરોબર. તો ક્લોરીનનું દળ કેવી રીતે નક્કી કરાય છે? તો કે આ રીતે. સમસ્થાનિક શું છે? તો કે સમસ્થાનિકો એક જ સમાન તત્વના એવા 2 ઘટકો છે, બરોબર. એવા 2 પરમાણ્વીય ઘટકો છે કે જેનો પરમાણ્વીય ક્રમાંક સમાન છે પરંતુ દળાંક કેવો છે? તો કે અસમાન છે. અને આપણે શું? તો કે સમસ્થાનિક તરીકે ઓળખી છીએ. હવે આગળ જો આમાં તમને એક વાત કહી દઉં કે સમસ્થાનિકો
ના રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે, પણ ભૌતિક ગુણધર્મ કેવા દર્શાવે છે? ભૌતિક ગુણધર્મ અસમાન દર્શાવે છે. સમસ્થાનિકો હશે તો એના રાસાયણિક ગુણધર્મ કેવા હશે? સમાન. પણ ભૌતિક ગુણધર્મ કેવા જોવા મળશે? તો કે અસમાન ભૌતિક ગુણધર્મ દર્શાવે છે. હવે આપણે સમસ્થાનિકના અનુપ્રયોગો જોવાના છે. સમસ્થાનિકોના અનુપ્રયોગો એટલે કે કેટલાય એવા સમસ્થાનિક છે કે જેનો અલગ અલગ ક્ષેત્રે ઉપયોગ લેવાય છે, બરોબર? અલગ અલગ ક્ષેત્રે એનો વિશિષ્ટ ગુણધર્મ ધરાવે છે, એટલા માટે અલગ અલગ ક્ષેત્રે વિશિષ્ટ ઉપયોગ લેવાય છે. તો જોઈએ આપણે સમસ્થાનિકના અનુપ્રયોગો. આપણે આગળ જોઈ ગયા કે સમસ્થાનિકના રાસાયણિક ગુણધર્મ કેવા હોય? સમાન હોય. પણ ભૌતિક ગુણધર્મ કેવા હોય? અલગ અલગ હોય. અને સમસ્થાનિક છે તો એને મિશ્રણ આયરે કઈ લેવા દેવા નથી, શુદ્ધ પદાર્થ તરીકે જ ઓળખવામાં આવે છે. હવે જો અહીંયા આપણે એના સમસ્થાનિકના અમુક અનુપ્રયોગો જોવાના છે. એમાં પેલું છે યુરેનિયમના એક સમસ્થાનિકનો ઉપયોગ પરમાણુ ભઠ્ઠીમાં બળતણ તરીકે થાય છે. યુરેનિયમના એક સમસ્થાનિકનો ઉપયોગ પરમાણુ ભઠ્ઠીમાં બળતણ તરીકે થાય છે, બરોબર? સમસ્થાનિક છે એનો ઉપયોગ ક્યાં? તો કે પરમાણુ ભઠ્ઠીમાં, બરોબર, બળતણ તરીકે ઉપયોગમાં લેવાય છે. એવી જ રીતે એક કોબાલ્ટનો સમસ્થાનિક છે. તો કોબાલ્ટના સમસ્થાનિકનો ઉપયોગ કેન્સરની સારવાર માટે થાય છે. કેન્સરની સારવાર માટે થાય છે, બરોબર? કોબાલ્ટનો એક સમસ્થાનિક છે તો એનો ઉપયોગ ક્યાં? તો કે કેન્સરની સારવાર માટે થાય છે. એવી જ રીતે આયોડીન છે. તો આયોડીનનો એક સમસ્થાનિક આયોડીનના સમસ્થાનિકનો ઉપયોગ ગોઈટરની સારવાર માટે થાય છે. આ એક એમસીક્યુમાં પૂછાઈ જાય અથવા તો 2 માર્કમાં પૂછી લઈએ કે સમસ્થાનિકના અનુપ્રયોગો જણાવો, તો આ યાદ રાખવાના, બરોબર? કે યુરેનિયમના સમસ્થાનિકનો ઉપયોગ પરમાણુ ભઠ્ઠીમાં થાય, બળતણ તરીકે થાય છે. કોબાલ્ટનો સમસ્થાનિક કેન્સરની સારવાર માટે વપરાય છે. અને આયોડીનનો સમસ્થાનિક ગોઈટરના રોગની દવા અથવા તો એની સારવાર માટે વપરાય છે. હવે આગળ જોશું આપણે કે સમદળીય તત્વો, બરોબર? આપણે સમસ્થાનિક જોઈ ગયા, એવી જ રીતે સમદળીય તત્વો. ચાલો, સમદળીય એટલે શું? તો કે એવા તત્વો, શું? તો કે સમદળીય, દળ સમાન હોય એવા, એટલે કે એવા તત્વો કે જેનો પરમાણ્વીય ક્રમાંક અસમાન પરંતુ સમાન પરમાણ્વીય દળાંક ધરાવે છે તેને સમદળીય તત્વો અથવા સમભારીય તત્વો તરીકે ઓળખાય છે. દાખલા તરીકે કોણ કોણ છે? કે દાખલા તરીકે આર્ગોન અને કેલ્શિયમ. જો આનો પરમાણ્વીય ક્રમાંક જોવા જઈએ ને તો પરમાણ્વીય ક્રમાંક, આનો પરમાણ્વીય ક્રમાંક કેટલામો છે? તો કે હમણાં જોયો તો આપણે 18મો. અને આનો પરમાણ્વીય ક્રમાંક કેટલામો છે? તો કે 20મો. 18મો અને 20મો. તો
આનું દળાંક શોધવું છે, આપણે શું શોધવું છે? દળાંક, બરોબર. તો પરમાણ્વીય દળાંક કઈ રીતે મળશે? તો અહીંયા જોઈએ આપણે કે આર્ગોનનું પરમાણ્વીય દળ બરાબર શું? તો કે પ્રોટોન પ્લસ ન્યુટ્રોન. તો કેટલા પ્રોટોન છે? તો કે 18 અને ન્યુટ્રોન કેટલા છે? તો કે 22. એટલે કેટલું છે? તો કે 40 મ્યુ. આપણે હમણાં જોયું હતું ન્યુટ્રોન, બરોબર. ઓલું સૂત્ર યાદ કરો, 0 245 66 78 66 78 ડબલ 10 ડબલ 12 ડબલ 14 ડબલ 16 18 અને 22. એટલે કે 18 માં તત્વોનું કેટલું આવ્યું? તો કે 22. હવે જો કેલ્શિયમની વાત કરું તો કેલ્શિયમનું પરમાણ્વીય દળ, કેલ્શિયમનું પરમાણ્વીય દળ, કેલ્શિયમનું પરમાણ્વીય દળ કેટલું? તો કે પ્રોટોન પ્લસ ન્યુટ્રોન. પ્રોટોન 20 અને ન્યુટ્રોન 20. ટોટલ કેટલું? તો કે 40 મ્યુ જેટલું જોવા મળે છે, બરોબર. તો આનું પરમાણ્વીય દળ કેટલું છે? તો કે 40 મ્યુ અને 40 મ્યુ. આમ અસમાન પરમાણ્વીય દળ પરંતુ સમાન કહેવાતો કે અસમાન પરમાણ્વીય ક્રમાંક પરંતુ સમાન પરમાણ્વીય દળ ધરાવે છે એને શું? તો કે સમદળીય તત્વો તરીકે ઓળખાય છે, કે જેના પરમાણુ દળ કેવા છે? સમાન છે, પણ ક્રમાંક કેવો છે? તો કે અસમાન છે, બરોબર. તો આને શું? તો કે આને આપણે સમદળીય અથવા તો સમભારીય તત્વો તરીકે ઓળખશું. તો અહીંયા આપણું આ ચેપ્ટર છે એ શું થાય છે? તો કે પૂરું થાય છે, બરોબર. અને આ ચેપ્ટર છે એ તમારા આગળના જે કેમેસ્ટ્રીના અભ્યાસ માટે એક પાયા સ્વરૂપ છે. એટલે કે તમારો અહીંથી કેમેસ્ટ્રીનો પાયો ઘડાશે. પછી આગળ તમે ધોરણ 11 અને 12માં જે કેમેસ્ટ્રી ભણવાના છો એની શરૂઆત ક્યાંથી થાય? તો કે અહીંથી થાય, બરોબર. તો આ ચેપ્ટરને ખાસ સમજજો અને આપણી જે FB છે એને વ્યવસ્થિત કમ્પ્લીટ કરશું. ચાલો અહીંયા સુધી રાખીએ.